નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરીઓ ધૂળેટીના રંગે રંગાયા. ધૂળેટી પર્વે પાણીનો બચાવ કરવા ગુપ્તા સમાજે ઉજવી તિલક હોળી. પાલનપુરમાં જંગલી વેજુ દેખા દેતા મચી નાસભાગ. વેજુને પકડવામાં વનતંત્ર નિષ્ફળ રહેતા લોકોમાં રોષ. કાંકરેજના અકોલીમાં લોગોહપુરા મહિલા દૂધ ઉત્પાદક મંડળીનો શુભારંભ. ધૂળેટી પર્વે નવીન દૂધ મંડળીનું કરાયું ઉદ્ઘાટન. પાલનપુરમાં ભાજપ આયોજિત શશી થરૂરના પુતળા દહનને પોલીસે બનાવ્યો નિષ્ફળ. જેએનયુના કનૈયાને ભગતસિંહ સાથે સરખાવવાના મામલે ભાજપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં રંગોત્સવ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ રંગોત્સવમાં રંગાઈ ઉઠ્યા હતા. એકબીજા ઉપર કલર છાંટીને આનંદ લૂંટવાના ધૂળેટી પર્વે પાલનપુરીઓએ કલરોની છોરો ઉડાવી હતી અને એકબીજાને કલર વડે શુભકામનાઓ પાઠવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ધૂળેટીનું વિશેષ મહત્વ રહેલું હોય લોકો આસુરી શક્તિઓ ઉપર વિજયના પ્રતીક રૂપે ધૂળેટી પર્વની આનંદભેર ઉજવણી કરે છે. આ વર્ષની ધૂળેટીને યાદગાર બનાવવા માટે પાલનપુરીઓ વહેલી સવારથી ધૂળેટીને ખેલવા માંડ્યા હતા, જેને લઈને રંગોના યુદ્ધથી લોકોના ચહેરા કાબરચિત્રા બનેલા જોવા મળ્યા હતા. બનાસકાંઠામાં હોળી ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ હોળી પર્વે હોળિકાનું દહન કરીને હોળિકા દહનની પરંપરા નિભાવી હતી અને ધૂળેટી પર્વે રંગોમાં રંગાઈ જઈને આનંદ મનાવ્યો હતો. પાલનપુર તાલુકાના ધનિયાણા ગામે ધૂળેટીના તહેવારમાં મગ્ન બની રંગોત્સવના રંગે રંગાઈ ઉઠ્યું હતું. ધૂળેટીએ સવારથી જ બાળકો હાથમાં અબીલ ગુલાલ સહિતના રંગ લઈને રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જ્યાં આવતા જતા લોકો ઉપર રંગ છાંટીને ધૂળેટીનો આનંદ લૂંટ્યો હતો. જોકે ધૂળેટી ગયેલા ટાબરિયા ટોળકીઓ તો ધૂળેટી પર્વે ખજૂર ખાવા માટે રસ્તે આવતા જતા લોકોને રંગના બદલામાં ખજૂર માંગી હતી અને એકબીજા ઉપર પિચકારી વચ્ચે રંગ છાંટીને રંગોત્સવ મનાવ્યો હતો. આમ ધનિયાણા ગામે ટાબરિયા ઘેરિયાઓ ધૂળેટી પર્વ રંગોની છોડો ઉડાવીને અનેરો આનંદ લૂંટ્યો હતો. પાલનપુરમાં માથુર વૈશ્ય ગુપ્તા સમાજ દ્વારા ધૂળેટી પર્વે પાણીનો બગાડ રોકવા માટે તિલક હોળી ખેલવામાં આવી હતી. સાથે સમાજ બંધુઓએ એકબીજાને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી ગુપ્તા સમાજની વાડી ખાતે ધૂળેટી પર્વે માથુર વૈશ્ય ગુપ્તા સમાજનું હોળી સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સમાજના ભાઈ બહેનો દ્વારા ગુલાલથી તિલક હોળી ખેલવામાં આવી હતી. જોકે ધૂળેટી પર્વે પાણીનો બગાડ અટકે અને પાણીનો બચાવ થાય તે માટે ગુપ્તા સમાજ દ્વારા તિલક હોળીની પહેલ કરવામાં આવી હતી. બાદમાં સમાજ બંધુઓની બેઠકમાં આગામી ચૈત્રી નવરાત્રીની ઉજવણી અને સમાજમાં રચનાત્મક કાર્યો કરવાની રૂપરેખા તૈયાર કરાઈ હતી. આ સ્નેહ મિલનમાં સમાજના પ્રમુખ અતુલભાઈ ગુપ્તા, મંત્રી વિજયભાઈ ગુપ્તા સહિત જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ અમારી ગુપ્તા સમાજની વાડીમાં ગુપ્તા સમાજ તરફથી હોળી મિલનનું આયોજન કરવામાં આવ્યું. એની સાથે સાથે અમે જનરલ મિટિંગ કરીએ છીએ. ગુપ્તા સમાજના દરેક પરિવારોના સદસ્યો જનરલ મિટિંગમાં હાજર રહે છે. આજે 400-500ની માણસની ઉપસ્થિતિ રહી જનરલ મિટિંગમાં. એ દરમિયાન જનરલ મિટિંગમાં અમે ઘણી બધી એક્ટિવિટીઓની ચર્ચા કરતા હોઈએ છીએ, જેવી કે અમારા ચૈત્રમાસની નવરાત્રિના પ્રોગ્રામ થતા હોય છે. એમાં અમે પંચકુંડી હવન કરીએ છીએ. 9 દિવસ પૂજા આરતી કરીએ છીએ. રાત્રે પણ 9 દિવસ દરમિયાન અમે ભોજન કીર્તન કરતા હોઈએ છીએ. એ બધી વસ્તુની ચર્ચા કરવા માટે અને હવનના યજમાનો નક્કી કરવા માટે, પૂજા આરતીના યજમાનો નક્કી કરવા માટે અમે કરીએ છીએ. એની સાથે સાથે અમે માતાજીના ભંડારો પણ નોમના દિવસે માતાજીનો ભંડારો પણ કરીએ છીએ અને એના યજમાન અને દાતાઓ અમે નક્કી કરીએ છીએ. એ સાથે અમે જનરલ મિટિંગ અમે પૂરી કરીએ છીએ. આજે એ હોળી મિલન દરમિયાન અમે ભોજન સમારંભ રાખીએ છીએ અને દરેક પરિવારો એ ભેગા મળીને અમે ભોજન કરીને છૂટા પડીએ છીએ. પાલનપુરના આબુ રોડ હાઈવે ઉપર બાલાજી સિટી વિસ્તારમાં આજે ખોરાકની શોધમાં ભટકી પડેલ એક જંગલી વેજુ આવી ચડતા લોકોમાં નાસભાગ મચી હતી.
જોકે લોકોને દેખીને 1 યર વેજુ ઝાડ ઉપર ચડી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જ્યારે બનાવની જાણ થતા વનકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વેજુને પકડવાના બદલે તેને ચાલ્યા જવાની રાહ દેખતા લોકોમાં રોષ ભરાયો હતો। પાલનપુરના આબુ હાઈવે ઉપર આવેલ બાલાજી સિટી વિસ્તારમાં જંગલી વેજુએ દેખા દેતા આ જંગલી વેનિયરને જોવા લોકોની ભીડ જામી હતી। જોકે લોકોના ડરથી વેજુ ઝાડ ઉપર ચડી ગયું હતું। જોકે વેજુ અંગે સ્થાનિકો દ્વારા વનતંત્રને જાણ કરવામાં આવતા બનાવના પગલે પાલનપુર સિટી ગાર્ડ જીવી પટેલ દોડી આવ્યા હતા અને વેજુને પકડવાના બદલે વેજુ તેના આપમેળે રસ્તો કાઢી દેશે તેવી સકુપાણી સલાહ આપી પોતાની ફરજ અંગે નાદારી બતાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સ્થાનિકોએ વેજુ અંગે વનતંત્રમાં ઉગ્ર રજૂઆત કરતા વનપાલ સોલંકી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વેજુનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો। આમ ખોરાકની શોધમાં ભટકી પડેલ વેજુ પાલનપુરમાં જોવા મળતા લોકો ભયભીત બન્યા હતા। જ્યારે વેજુને પકડવામાં વનતંત્રે નાદારી નોંધાવતા વનતંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી। તો બીજી બાજુ 1 યર વેજુ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા વેજુને જોવા લોકોના ટોળા પણ એકઠા થયા હતા। કાંકરેજ તાલુકાના આકોલી ગામે ધૂળેટીના પાવન પર્વે બનાસ ડેરી સંચાલિત નોગોહપુરા મહિલા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે સહકારી આગેવાનો દૂધ ઉત્પાદકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આકોલી ગામની દૂધ મંડળીમાંથી નોગોહપુરા દૂધ મંડળીનું વિભાજન કરાયું હતું અને મંડળીનું નવીન મકાન બનાવાયું હતું। આ ધૂળેટીના શુભ મુહૂર્તમાં સહકારી અગ્રણી રાજાભાઈ રામાભાઈ પટેલના વરદ હસ્તે નોગોહપુરા દૂધ મંડળીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવીન દૂધ મંડળીના ચેરમેન રામજીભાઈ નોગોહ, મંત્રી દિનેશભાઈ ધુળાભાઈ નોગોહના પ્રયત્નોથી આ દૂધ મંડળીનું નિર્માણ કરાયું હતું, જેના શુભારંભ પ્રસંગે મહિલા દૂધ ઉત્પાદક વિજયાબેન દેસાઈ, લાસુબેન દેસાઈ, રૂખીબેન ભાણીબેન સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આમ નોગોહપુરા દૂધ મંડળી અસ્તિત્વમાં આવતા તેના શુભારંભ પ્રસંગે આકોલી ઠાકોરવાસના સરપંચ વિજુભા વાઘેલા, આકોલી મોટાવાસના સરપંચ પરબતજી રાનેરા, ભાઈચંદજી ઠાકોર, ધનાભાઈ દેસાઈ, વજાભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। જોકે આકોલી મોટાવાસ દૂધ મંડળીમાં મંત્રીની ગેરરીતિ અને નિયમિત પગાર ચૂકવાતો ન હોય વિવાદ સર્જાયો હતો, જેના કારણે આ નોગોહપુરા દૂધ મંડળીનું વિભાજન કરવામાં આવ્યું હતું। પાલનપુરમાં ઉનાળાની ઋતુમાં લોકોને સરળતાથી મિનરલ અને ઠંડુ પાણી મળી રહે તે માટે સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ઠેર ઠેર મિનરલ પાણીની પરબો શરૂ કરવામાં આવી રહી છે, જેમાં જળ સેવાને ચરિતાર્થ કરવા માટે શહેરમાં કેટલાય વર્ષોથી સદભાવના ગ્રુપ અને રોટરી એક્ટ ક્લબ દ્વારા મિનરલ પાણીની પરબો ચલાવવામાં આવી રહી છે। હાલ ઉનાળાની ઋતુનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે, ત્યારે પાલનપુરની બજારમાં આવતા લોકોને ઠંડુ અને મિનરલ પાણી મફતમાં મળી રહે તે માટે આજે શહેરના કીર્તિસ્તંભ વિસ્તારમાં રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે જળ સેવાની ઉમદા ભાવનાથી ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાલનપુરના પ્રમુખ મેહુલભાઈ જોશી, મંત્રી આકાશ સોલંકી, પ્રોજેક્ટ ચેરમેન સુનિલ ગુપ્તા સહિત તેમજ તેમની ટીમ હાજર રહી હતી। રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા ઠંડા મિનરલ પાણી વોટરનું આયોજન કર્યું છે। એમાં બધા રોટરી મિત્રોના સપોર્ટ તેમજ બધા પાલનપુરના જે રોટરીયન છે એમના સપોર્ટથી આપણે આ પાણીની પરબ ચાલુ કરી છે। દર વર્ષે અમે આ ઠંડા પાણીની પરબનું આયોજન કરીએ છીએ અલગ અલગ જગ્યાએ જ્યાં પબ્લિકની અવરજવર વધારે રહેતી હોય અને ખરેખર ગરમીના ઠંડા પાણીની જરૂર હોય એવી જગ્યાએ દર વર્ષે અમે આવી રીતે મિનરલ પાણીની વોટર કરીએ છીએ, પરબ કરીએ છીએ। પાલનપુરની માતૃશ્રી કુંવરબા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સત્ર પૂરું થતા ધોરણ 8ની બાળાઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 9માં પ્રવેશ કરનાર અને ધોરણ 8માંથી વિદાય પામનાર બાળાનો ગુરુગણ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી। માતૃશ્રી કુંવરબા પ્રાથમિક શાળા ધોરણ 8ની બાળાઓના વિદાય સમારોહ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની બાળાઓ દ્વારા એક-એકથી ચડિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા। આ પ્રસંગે વાલી મંડળના સાંસ્કૃતિક કન્વીનર નરેશ ગુપ્તા, રમેશ પ્રજાપતિ, શાળાના આચાર્ય સુરેશભાઈ રાવલ સહિત ગુરુજીઓ હાજર રહ્યા હતા। પાલનપુર તાલુકા પોલીસ ટીમે હોળી પર્વે પેટ્રોલિંગ દરમિયાન કંસારા ગામ નજીકથી કમાન્ડર જીપમાં લઈ જવાતો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો।
પાલનપુર તાલુકા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એચ. સિંઘ અને તેમની પોલીસ ટીમે હોળી પર્વે કંસારા ગામે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિરમપુર રોડ ઉપરથી આવતી જતી એક શંકાસ્પદ કમાન્ડર જીપની તલાશી લેતા આ ગાડીમાંથી રૂપિયા 7200 ની કિંમતના 72 ટીન બીટરનો જથ્થો મળી આવતા પોલીસે કમાન્ડર ચાલક અમીરગઢ તાલુકાના ધનપુરા ગામના દિલીપભાઈ મુગલાભાઈ આદિવાસીને ઝડપી પાડી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બનાવમાં પકડાયેલ 3 પેટી બિયર અને કમાન્ડર જીપ જપ્ત કરવામાં આવી હતી। પાલનપુર ખાતે આજે શહેર યુવા ભાજપ દ્વારા વિવાદિત બયાનને લઈને કોંગ્રેસના નેતા શશી થરૂરના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। જેએનયુમાં વિવાદિત અને રાષ્ટ્ર વિરોધી નારા લગાવવાનો વિવાદ દેશભરમાં ચાલી રહ્યો છે તેવામાં જેએનયુના દોષિત કનૈયાને કોંગ્રેસી નેતા અને પૂર્વ મંત્રી શશી થરૂરે શહીદ ભગતસિંહ સાથે સરખાવતા વિવાદિત બયાન આપતા વિવાદ સર્જાયો છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શશી થરૂરના વિવાદિત બયાનમાં વિરોધમાં ઠેર ઠેર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે જેમાં આજે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે શશી થરૂરના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેર યુવા ભાજપ પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, મંત્રી સાગર જાની, પાલિકા પ્રમુખ નીલમબેન જાની, પાલિકાના કારોબારી ચેરમેન જયંતિભાઈ પડિયાર, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હરેશ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ નગીનદાસ મોદી, અમૃત દેસાઈ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કોંગી નેતા શશી થરૂરના વિવાદિત બયાનના વિરોધમાં ગુરુ નાનક ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજીને નારા લગાવ્યા હતા અને શશી થરૂરના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરતા અહીં હાજર પોલીસ ટીમે કાર્યકર્તાઓ પાસેથી પુતળું પડાવી લેવા ખેંચતાણ કરી હતી અને પુતળાને ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા। આ ખેંચતાણમાં પુતળાનો હાથ પડી જતા ભાજપી કાર્યકરોએ હાથનું દહન કરીને સંતોષ માન્યો હતો। આમ ભાજપના પુતળા દહનને પોલીસે નિષ્ફળ બનાવતા ભાજપી કાર્યકરોને વિરોધ પ્રદર્શનથી સંતોષ માનવો પડ્યો હતો। જસવંતસિંહ વાઘેલા, પ્રમુખ પાલનપુર શહેર યુવા ભાજપ। કોંગ્રેસ અત્યારે આમ તેમ ભટકી રહી છે ત્યારે તેના એક નેતા જાહેરમાં એવું નિવેદન કરે છે કે જે હમણાં જેએનયુના અધ્યક્ષ સાથે આપણા 23 માર્ચની જે શહીદ ભગતસિંહનો હમણાં દિવસ એમનો મરણતિથિનો દિવસ ઉજવાયો એમાં એક કોંગ્રેસના આગેવાને એવું નિવેદન કર્યું અને એને જેએનયુના અધ્યક્ષને ભગતસિંહ સાથે સરખાવેલ। એ મુદ્દાને લઈને અમે આજે પાલનપુર શહેર યુવા ભાજપના કાર્યકર્તાઓ તેમજ બીજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો અને અમારા શહેરનું સંગઠન બધા એકઠા થઈ અહીંયા ગુરુ નાનક ચોકમાં કોંગ્રેસ પાર્ટીનું પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો હતો। અમારો કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ હતો કે ભગતસિંહે દેશ માટે કામ કર્યું હતું અને દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું અને જેએનયુના અધ્યક્ષ જે કનૈયા કુમાર એને દેશદ્રોહીનું કામ કર્યું છે અને જે આપણી સર્વોચ્ચ અદાલત અફઝલ ગુરુને એમ કે પછીનો હુકમ કરેલો છે તેમ છતાં એવા દેશદ્રોહી વિરુદ્ધ એમ કે એના સમર્થનમાં ઉચ્ચારો કરી અને જેએનયુના અધ્યક્ષે જે કામ કર્યું હતું એટલે એ દેશ વિરોધી કામ ગણાય અને એવા દેશ વિરોધી સાથે જો ભગતસિંહ જેવા મહાન વ્યક્તિને સરખાવવામાં આવે એ ભારતીય જનતા પાર્ટી ક્યારેય સાખી ન લે। તેને લઈને અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો અને અમે પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં મારા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભાજપના તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। પાલનપુરીઓ ધૂળેટીના રંગે રંગાયા। ધૂળેટી પર્વે પાણીનો બચાવ કરવા ગુપ્તા સમાજે ઉજવી તિલક હોળી। પાલનપુરમાં જંગલી વેજુ દેખા દેતા મચી નાસભાગ। વેજુને પકડવામાં વનતંત્ર નિષ્ફળ રહેતા લોકોમાં રોષ। કાંકરેજના આકોલીમાં નોગોહપુરા મહિલા દૂધ ઉત્પાદક મંડળીનો શુભારંભ। ધૂળેટી પર્વે નવીન દૂધ મંડળીનું કરાયું ઉદ્ઘાટન। પાલનપુરમાં ભાજપ આયોજિત શશી થરૂરના પુતળા દહનને પોલીસે બનાવ્યો નિષ્ફળ। જેએનયુના કનૈયાને ભગતસિંહ સાથે સરખાવવાના મામલે ભાજપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।